नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत के भेस्तान विस्तार में लूट और हत्या के प्रयास का मामला। भेस्तान पुलिस ने कुछ ही घंटों में दोनों आरोपियों को पकड़ लिया। दोनों आरोपियों के साथ उनका एक दोस्त भी शामिल है। आज सुबह 5:30 बजे फरियादी के घर में घुसकर चोरी का प्रयास किया। शिकायतकर्ता और उसके परिवार ने विरोध किया तो तीनों आरोपियों ने उन पर जानलेवा हमला कर दिया, जिसके बाद तीनों आरोपी वहां से भाग गए। इस मामले में तीनों आरोपियों के खिलाफ भेस्तान थाने में लूट और हत्या का मामला दर्ज किया गया है। इस मामले में भेस्तान पुलिस ने तोहेब जुनेद शेख और कलीम रहमान शेख नाम के 2 आरोपियों को गिरफ्तार किया है। वहीं एक आरोपी इमरान मिथन को पुलिस ने वांछित घोषित कर दिया है। जी सर, જે રીતે લૂંટ અને હુમલાની જે ઘટના બની હતી એમાં કેટલા આરોપી પકડાયા છે કેવી રીતે વાત કરીએ? આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઊનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4,000 જેટલી રોકડ તેમજ 1,500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે। જી સાહેબ, આ લોકોની કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપી પૈકીના એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલાબતપૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે। સાહેબ, આ લોકો લૂંટ કેમ કરે છે, કઈ પાછળનું કારણ? આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે। કયા આરોપી પકડાવાના કયા બાકી છે? આ અંગે અમે તમને વધુ જણાવી શકીએ એમ નથી કેમ કે આરોપીઓની હજુ ઓળખ પર બાકી છે, આથી આરોપીઓની ઓળખ છતી કરી શકાય તેમ નથી। સર, આરોપીઓ શું કરે? આ ચોરી જ કરે છે કે બીજું કંઈ કામ ધંધો કરે છે? આ અંગે વધુ તપાસ જારી છે।